નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોવાના છીએ અમદાવાદ પ્લેન ક્રેશ નિબંધ. આ નિબંધ મિત્રો, આ જે દુર્ઘટના થઈ હતી અમદાવાદ પ્લેન ક્રેશ, એ બહુ જ દુઃખદ ઘટના હતી. તે માટે આપણે આજે એનો નિબંધ જોવાનો છે. તો મિત્રો પૂરો વિડીયો જોજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. અને જો તમને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરવો હોય તો તમે તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી શકો છો. અને આના લગતો કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે નીચે કોમેન્ટ પર જણાવી શકો છો. અને હા મિત્રો, અગત્યની સૂચના, આપણે બધા ધોરણના બધા વિષયના સ્વાધ્યાયો આપણી ચેનલ પર મૂકીએ છીએ, તો તમે આપણી ચેનલ પર જઈને એ પણ જોઈ શકો છો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના. મિત્રો આ જે નિબંધ છે 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું ફ્લાઇટ E171 ડિઝાઇનમેન વૃંદ જવાનો પછી જેટલા સમય ઉડાન ભરી ઠપ્પ બનીને બીજે મેડિકલ કોલેજમાં ના હોસ્ટેલની બિલ્ડિંગમાં અથડાઈ છે, જેના કારણે 241 મુસાફરો અને કુસભ્યો તથા જમીન પર 19 લોકોના મોત થયા. ત્યારબાદ જોઈએ મિત્રો તેની પ્રસ્તાવના. મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 12 જૂન 2025ના રોજ સમગ્ર ગુજરાત અને દેશભરમાં એક હૃદયદ્રાવક દુઃખદ ઘટનાએ ધરતી થાળું અને એર ઇન્ડિયાનો ડ્રીમર AI-171 અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભર્યાની સાથે જ પ્રશ્ન આશરે 32 સેકન્ડમાં બહુવિધ દુઃખદ ક્રેશ બન્યો. મિત્રો ત્યાર પછી જોઈએ મિત્રો, સરસ નિબંધ છે. લાઈક કરી દો વિડીયોને, સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. મુખ્ય ઘટનાઓનું વર્ણન. તો કે પહેલું છે, વિમાને ટેક ઓફ પછી તરત જ ઉતાર લાઈ અને બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ બ્લોકમાં ગભરાહટની ટક્કર મારી. દુર્ઘટના મુસાફરો અને ક્રૂ સહિતના 241 લોકોનો જીવ ગુમાવ્યો, સાથે 19 લોકો જમીન પર મૃત્યુ પામ્યા. કુલ 226 જણો સંપાદિત થઈ. એકમાત્ર એક વ્યક્તિ સીટ AI-1 પર કોઈપણ સ્વરૂપે બચી ગયો. એક જ વ્યક્તિ મિત્રો બચ્યો હતો અને એક બહુ ભાગ્યશાળી હતો. પરિણામ અને પ્રતિક્રિયા શું કે ફોરેન્સિક ટીમોએ બ્લેક બોક્સ કાબૂમાં લીધો, જેનાથી તપાસનો માર્ગ સ્પષ્ટ બન્યો. DNA માધ્યમથી મૃતદેહોની ઓળખ જોડી રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે સક્રિય રહી, જ્યાં 159થી વધુ DNA મેચ 47 અવશેષો પરિવારને સોંપ્યા. અકસ્માત પછી ટૂંક સમયમાં સરકારી અથવા પ્રવાસી ફાળવણી સાથે મદદરૂપ તંત્રો રાહત કાર્યશીલ શરૂ કરી. ત્યારબાદ જોઈએ મિત્રો ભાવનાત્મક સ્પર્શ. બરોબર. ગુજરાતમાં પૂર્વ CM વિજયભાઈ રૂપાણી પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યા. 2 બાળકો માટે આ દુઃશાપ. 18 વર્ષના બાપાએ પણ જીવ ગુમાવ્યો. સ્પષ્ટતા એવા દૃશ્યો છે જેના દર્શાવતા પર ચરણો માનવતાના ભાળવા મજબૂર કરે છે. DNAની નોંધ અને ઓળખ પ્રતિક્રિયાનું ડ્રામા. જો નાના બાળકોના અને દાંતના વિના અવશેષોની ઓળખ મુશ્કેલ, તે માનવતાની દુઃખદ છે. મિત્રો સમાપન. આ દુઃખદ ઘટના માત્ર એક અકસ્માત નહીં, પરંતુ થોડીક વારમાં 260 જીવોથી જોડાયેલ. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અપારિસ્માતિક વર્તન છે અને આ પરિસ્થિતિમાં નિબંધ લેખનથી આપણે ભવિષ્યમાં વધુ સાવચેતી
રાખીએ મિત્રો. સુરક્ષા અને સંવેદનાત્મક સહાય માટે જ જાગૃતિ લાવી શકીએ.